આગળ વાત કરવી છે સુરતમાં જ એક ચકચારી આપઘાતની અને આપઘાત થયો છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર। જી હા, અને એ પણ એક સીઆઈએસએફના જવાને આપઘાત કરી લીધો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના બાથરૂમમાંથી એક જવાનની લાશ મળી આવી હતી, સાથે જ એની સર્વિસ રાઇફલ પણ હતી અને એ સર્વિસ રાઇફલથી જ પોતાને ગોળી મારી આ જવાને આત્મહત્યા કરી લીધી છે। મનીષ પાસેથી વિગતે જાણીએ। એરપોર્ટ પર સીઆઈએસએફના જવાને આત્મહત્યા કરી લીધી છે। બાથરૂમમાં જઈ પેટના ભાગે ગોળી મારી દઈને આત્મહત્યા કરી લીધી છે। બપોરના સમયે જે સીઆઈએસએફ જવાન છે તે એરપોર્ટની અંદર ફરજ બજાવતો હતો, તે દરમિયાન અરાઇવલના બાથરૂમની અંદર ગઈને પેટના ભાગે ગોળી મારી દીધી હતી। ત્યારબાદ તેને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। જવાનની વાત કરીએ તો સીઆઈએસએફમાં જવાન છે, ફરજ બજાવતો હતો, મૂળ રાજસ્થાનનો અને તેનું નામ છે કિશનસિંહ નામ જાણવા મળી રહ્યું છે। જે રીતના તેને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે, અનેક સવાલો જવાબ ઊભા થઈ રહ્યા છે, કારણ કે ઓન ડ્યુટી તો કિશનસિંહ સાથે એવું તો શું થયું હતું કે તેને મોતનું જે કહેવાય કે મોતને વહાલું કર્યું છે। તમામ સવાલો જવાબ અહીં ઊભા થઈ રહ્યા છે। બીજી બાજુ વાત કરીએ તો કામનું ભારણ કે પછી પારિવારિક ઝઘડાને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે, અનેક સવાલ જવાબ ઉઠી રહ્યા છે। ત્યારે સીઆઈએસએફના જવાનો છે, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, તે અત્યારે સુરતની હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે અને અત્યારે તેમના પીએમની જે કાર્યવાહી છે તે થઈ રહી છે। જોઈ શકાય છે કે ઉચ્ચ અધિકારીઓ અત્યારે તમામ જે પાસા છે તે ચકાસી રહ્યા છે। મહત્વની વાત એ છે કે પોતાની સર્વિસ રિવોલ્વરથી જ આ પ્રકારનું પગલું ભરતા અનેક સવાલ જવાબ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જવાન છે તે પોતે સીઆઈએસએફમાં ફરજ બજાવતો હોય અને આ રીતનું પગલું ભરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હાલ તમામ મામલે ડુમસ પોલીસ છે તે પણ આ તપાસમાં જોડાય છે કે ખરેખર કિશનસિંહ સાથે થયું શું હતું, કેમ તેને આત્મહત્યા સુધીનું પગલું ભરવું પડ્યું હતું। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। અને હવે વાત કરવી છે નીલગાયના આતંકની। આ નીલગાયનો આતંક કોઈ ખેતરોમાં નથી કે જે ઊભો પાક ચરી જતી હોય, ના કોઈ રસ્તા ઉપર છે કે જેનાથી લોકોના જીવ જોખમમાં મુકાતા હોય, હાઈવે પર આવતા જતા લોકોના કે પછી વાહનોને નુકસાન થતું હોય। આ નીલગાય હવે શહેરોમાં ઘૂસી રહી છે, નાના નાના ટાઉનમાં ઘૂસી રહી છે। બનાસકાંઠામાં વાવ-થરાદ જિલ્લામાં નીલગાયનો આ આતંક જે તમે જોઈ રહ્યા છો એ ભર બજારમાં લોકોની દુકાનોમાં નીલગાય ઘૂસી રહી છે અને તોડફોડ કરી રહી છે। ધવલ પાસેથી વિગતે જાણીએ। ધવલ, હવે તો બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નીલગાયના આતંકની ઘટના છે તે સામે આવી છે। થરાદના એટીએમસી નજીક આવેલા એક શોપિંગ સેન્ટર બહારની આ ઘટના છે કે જંગલી નીલગાય છે તે થરાદ શહેર વિસ્તારમાં ઘૂસી ગઈ છે અને જે દુકાનો છે તે દુકાનો નજીક આ નીલગાય આતંક મચાવ્યું છે। દુકાનની અંદર રહેલો સરસામાન છે તે ઉથલાવી રહેલા વિડીયો છે તે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે નીલગાયની સામાન્ય રીતે ઘટનાઓ છે તે સરહદી વિસ્તારના હાઈવે પર અનેક વખત સામે આવતી હોય છે। નીલગાયના આતંકને કારણે અનેક લોકો છે તે અત્યાર સુધીમાં અકસ્માતમાં જીવ પોતાના ગુમાવી ચૂક્યા છે, પરંતુ હવે નીલગાય છે, જંગલી નીલગાય તે શહેરી વિસ્તારમાં ઘૂસતા અત્યારે તોડફોડ કરતાના વિડીયો છે તે સામે આવ્યા છે અને નીલગાયના આતંકને પગલે જે વેપારીઓ છે તેમાં પણ ક્યાંક દોડધામ મચેલી જોવા મળી રહી છે। નુપુર, અને આગળ વાત કરવી છે રાજકોટની કે જ્યાં બળજબરીથી વક્ફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવામાં આવી હતી અને દુકાનો ખાલી કરાવવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। રાજ્ય સરકાર પણ સફાળી જાગી હતી, છેક ગાંધીનગર સુધી, ગૃહ વિભાગ સુધી એના પડઘા પડ્યા હતા, કારણ કે આરોપ લાગ્યો હતો કે જે મુખ્ય આરોપી છે એ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી સેલ સાથે જોડાયેલો છે અને ત્યારબાદ એક પછી એક કાર્યવાહી કરવામાં આવી। ગઈકાલે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી કે જેમની પણ દુકાનોને એ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, દુકાનો ફરી ખુલી ગઈ છે, કોઈને પણ છોડવામાં નહીં આવે। આજે ખુદ હર્ષ સંઘવી પહોંચ્યા છે રાજકોટ દાણાપીઠમાં અને ત્યાં વેપારીઓ સાથે તેમણે વાતચીત કરી છે, તેમને હૈયા ધારણા સાંત્વના પણ આપી છે અને સુરક્ષાની ખાતરી આપી છે। મયુર પાસેથી વિગતે જાણીએ। મયુર, બિલકુલ નુપુર, હર્ષ સંઘવી જે છે તેઓ આજે દાણાપીઠમાં પહોંચ્યા હતા, કારણ કે છેલ્લા 3 દિવસથી જે વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવામાં આવી હતી, 3 જેટલી દુકાનોનો સામાન જે છે તે બહાર ફેંકી દેવામાં આવ્યો હતો। વકફ બોર્ડ જે છે તેમના દ્વારા પત્ર મોકલવામાં આવ્યો છે અને તેમની માલિકીની દુકાનો હોવાનું કહી 25 જણાનું ટોળું જે છે તે દાણાપીઠમાં આવેલી દુકાનો જે છે ત્યાં પહોંચ્યું હતું અને દુકાનોમાં તાળા તોડી તમામ સામાન બહાર ફેંકી દીધા બાદ 9 જેટલા ઇસમો જે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ફારૂક મુસાણી કે જે નવાબ મસ્જિદના ટ્રસ્ટી છે અને લઘુમતી ભાજપમાં પણ જોડાયેલા છે, તેમની સામે પણ ફરિયાદ નોંધી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હર્ષ સંઘવી જે છે તેમને પોલીસની કામગીરીને લઈ અને વકફ બોર્ડનો આ પત્ર જે છે તેમની તપાસના આદેશ આપ્યા હતા
અને સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. અને આજે હર્ષ સંઘવી જ્યારે રાજકોટની મુલાકાતે હતા ત્યારે હર્ષ સંઘવી જે છે તે વેપારીઓ જે છે તેમની સાથે દાણાપીઠની અંદર મીટિંગ કરી હતી અને તમામ વેપારીઓને સાંત્વના પાઠવી હતી અને તેઓ તેમની સાથે હોવાનું પણ તેમણે કહ્યું હતું. અને વેપારીઓ જે છે તેમણે પણ તેમની સાથે વાતચીત કરી હતી અને મીટિંગ જે છે તે પણ કરવામાં આવી હતી. અને પોલીસની કામગીરીને લઈને પણ વેપારીઓ સાથે તેમની પૂછપરછ કરી હતી કે પોલીસે કઈ રીતની કામગીરી કરી છે. સમગ્ર મામલે આખી જે મીટિંગ જે છે તે મળી હતી. ને હાલ વકફ બોર્ડના મામલે આ દુકાનો જે ખાલી કરવામાં આવી હતી ત્યાં તેમણે મુલાકાત લીધી હતી. વેપારીઓ સાથે, હિન્દુ વેપારીઓ સાથે મયુર હર્ષ સંઘવીએ વાતચીત પણ કરી છે અને તેમને સુરક્ષાની પણ ખાતરી આપી છે. પણ સવાલ એ છે કે વક્ફ બોર્ડના નામે કોઈ આવી હિંમત કરી કેવી રીતે ગયું? કારણ કે ગુજરાત એ સૌહાર્દભર્યું રાજ્ય છે. આખરે શા માટે અને કોના દ્વારા આ એક ચંચુપાત અથવા તો શાંત પાણીમાં કાંકરો ફેંકવાનો, પથ્થર મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એક વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો? જી બિલકુલ, જે પ્રકારે વકફ બોર્ડના નામે એક પત્ર આપ્યો છે, ફારૂક સુખાણી સહિત 25 લોકો જે છે ત્યાં પહોંચ્યા હતા અને રાત્રિના સમયે 3 જેટલી દુકાનો જે છે તે ખાલી કરાવવાનો પ્રયાસ જે છે તે કર્યો હતો અને શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમગ્ર મામલે જ્યારે પોલીસ જે છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી કે વકફ બોર્ડના નામે આ મામલે કોઈ પત્ર જે છે તે મોકલવામાં આવ્યો છે. જો મોકલવામાં આવ્યો છે તો કાયદાની સાથે રાખીને દુકાનો જે છે તે ખાલી કરાવવાની હોય છે. પરંતુ આ 25 જેટલા લોકો જે છે કે જેમની સામે ફરિયાદ 9 લોકો સામે નોંધાય છે અને તેમના દ્વારા શાંતિ દોડવાના પ્રયાસને લઈને અલગ અલગ કલમ હેઠળ કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. આગળ વાત કરવી છે ભૂકંપની. કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી છે. ફરી એકવાર કચ્છમાં ભૂકંપ અનુભવાયો છે. 3.8ની તીવ્રતાનો આ ભૂકંપ કચ્છમાં આવ્યો છે અને તેનું કેન્દ્ર બિંદુ પણ જાણવા મળી રહ્યું છે. 3.8ની તીવ્રતાનો આ ભૂકંપ કચ્છમાં આવ્યો છે. ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી છે અને ફરી એકવાર દુધઈ પાસે જ આનું ભૂકંપનું કેન્દ્ર બિંદુ સામે આવ્યું છે. થોડા સમય પહેલા પણ અહીંયા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે પણ કચ્છમાં ભૂકંપની વાત આવે અને 26 જાન્યુઆરી 2001ની ગોઝારી યાદો તાજી થઈ જતી હોય છે કે જ્યારે કચ્છનો સફાયો થઈ ગયો હતો, પણ કચ્છ એ પછી પોતાની ખુમારીથી ફરી બેઠું થયું. પણ ફરી એકવાર કચ્છમાં ભૂકંપના આંચકા જ્યારે પણ આવે છે, લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. વાત કરવી છે વડોદરાની. વડોદરામાં ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી હાલત હોય વડોદરા શહેરના માળખામાં, એવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે વડોદરા શહેરમાં બધું જ સમૂહસૂત્રું નથી એની સાબિતી કેમેરામાં કેદ થઈ છે. કેટલાક અસંતુષ્ટ લોકો જે સિનિયર નેતાઓ છે એમના દ્વારા એક ગોપનીય બેઠક હોટલમાં રાખવામાં આવી હતી અને આ ગોપનીય બેઠક પૂર્વ ડેપ્યુટી મેયર ગોપીભાઈના નામ ઉપર રૂમ બુક કરી અને રાખવાની સામે આવી હતી અને પેપર ફૂટી ગયા પછી હવે શોકના નામે, રાષ્ટ્રીય શોકના નામે બેઠક રદ કરી દેવામાં આવી છે. પણ કેમેરાની અંદર એ તૂતુ મેમે કેદ થઈ છે. એ શબ્દો કેદ થયા છે કે જેમાં બતાવે છે કે વડોદરાના શહેરના રાજકારણમાં ખરેખર ભડકો થયો છે ને એવા સમયે જ્યારે શહેર પ્રમુખની વરણી માટેની સેન્સ ચાલી રહી છે, વરણી માટેની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે અહીંયા જબરજસ્ત હુંસાતુંસી જામેલી પણ દેખાઈ રહી છે. મીડિયાના મિત્રો પાસે મારી બાઇક છે. તમારા જે કાંઈ બોલ્યો છું મીડિયાના મિત્રો પાસે બાઇક છે. હું મીડિયાના માધ્યમથી એક મહિલાની ગરિમા જળવાય, અમારા દરેક જણ પાસે આનું રેકોર્ડિંગ છે. કાલે જાહેરમાં મૂકો, કાલે જાહેરમાં મૂકો. મેં અત્યારે મારા કાને સાંભળ્યું છે કે હું એના કપડાં ઉતારીને દોડું. આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો. મારામાં તો નૈતિકતા છે જ. મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે એમના એકલામાં નહીં, અમારામાં બી નૈતિકતા છે. આવો કોઈ વિષય આવ્યો જ નથી. ખોટી રીતે આ નામ ઉછાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના મિત્રો ભેગા થાય, જમણવારનો કાર્યક્રમ રાખે, ગેટ ટુગેધર રાખે, એમાં કોઈને કોઈ વાંધો હોવો ના જોઈએ એવું મારું માનવું છે. પાર્ટીના મોવડી મંડળને વિચારવા દો, એ મીડિયાનો વિષય નથી. પાર્ટીના મોવડી મંડળને નક્કી કરવા દો કેમ કરે, શેના માટે કરે ને કેમ કરવો જોઈએ. તમને જો પ્રમુખ બનાવે તો શું નવું શું કરશો? પ્રમુખ બનું પછી આવજો. પાર્ટી જો મને આ તક આપે, પ્રમુખ બનાવે, પછી મારો ઇન્ટરવ્યુ લેવા આવજો. તો મારું 3 વર્ષ માટેનું વિઝન હું આપ સમક્ષ રજૂ કરીશ. જ્યારે 1992થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. પણ નવા વોર્ડ પ્રમુખે ફેસબુક પર એવું કેમ લખવું પડ્યું કે જતાના હોટલમાં બોલાવે છે? નવા વોર્ડ પ્રમુખને પૂછો, એ મારો વિષય નથી. એ લોકો તો કહે જ છે કે ભાઈ આ જૂના જોગીઓ ભેગા થયા છે.
તો જૂના જોગીઓ પાર્ટી હિતમાં ભેગા થાય, શહેર હિતમાં ભેગા થાય, એમાં કયો શીશભંગ છે ભાઈ? વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આવા જ વ્યક્તિ હોવા જોઈએ, ભણેલા ગણેલા છે, સંસ્કારી છે, સારા છે અને દરેક કાર્યકર્તાઓને આત્મીયતાથી બોલાવે છે. તો ડૉક્ટર વિજય શાહ જેવા જ હોવા જોઈએ. 56ની છાતીવાળા છે ડૉક્ટર. એમને રૂપિયો પૈસો ખર્ચવામાં ક્યારે પાછી પાડી નથી. ઇલેક્શન હોય કે કાર્યકર્તાઓને જમાડવાનું હોય કે કાર્યકર્તાઓના ઘરનો કોઈ આંતરિક મામલો હોય, એ પડખે રહ્યા છે. વડોદરાનો વિકાસ માટે તો સીએમ પણ કહી ચૂક્યા છે કે વિકાસનો પાછળ છે. લાગે છે ખોટા અર્થમાં પ્રમુખ. હા, તો એ ભેગા થયેલા લોકોએ વિચારવું જોઈએ ને. એ લોકો વિકાસ માટે ભેગા થયા હતા, તો જે લોકો વિકાસ માટે ભેગા થયા હતા એ દરેકને પોતાની ટર્મ મળેલી છે. એ જે લોકો બોલ્યા છે, બબે ટર્મ ચેરમેન રહ્યા છે, બબે ટર્મ સાંસદ રહ્યા છે, 8-8 વર્ષથી ધારાસભ્ય રહ્યા છે, તો એમને ખબર હોવી જોઈએ કે કેમ વિકાસ પાછળ રહી ગયો. સીએમ આવીને કહી જાય અને પ્રમુખ તો વિજય શાહ, તો પછી વિજય શાહ સંગઠનના પ્રમુખ છે, એ કોઈ વહીવટી પ્રમુખ નથી. બરાબર છે. જે લોકો વહીવટમાં છે, જે ચૂંટાયેલી પ્રતિનિધિ છે, એમને વિચારવાનું હોય. ભારતીય જનતા પાર્ટીના માળખામાં ફેરફાર થઈ રહ્યા છે. એક બાજુ શહેર પ્રમુખની ખેંચતાણ કેમેરામાં અહીંયા વડોદરાની અંદર કેદ થઈ ગઈ છે, તો બીજી બાજુ જિલ્લા પ્રમુખો અને મહાનગરપાલિકા માટે પણ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને એ પછી નવા પ્રદેશ પ્રમુખની પણ વરણી કરવામાં આવશે. તમામ વિશે જાણીએ હિરેન પાસેથી. હિરેન, તો આજે અને આવતીકાલે 2 દિવસ સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લા અને મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણી અધિકારી અને નિરીક્ષકની નિયુક્તિ કરેલી છે એ જઈ અને ત્યાંથી જે દાવેદારો છે એ દાવેદારોના ફોર્મ સ્વીકારવાની કામગીરી છે એ શરૂ કરી છે. આજે ઘણા બધા મહાનગરોની અંદર અને જિલ્લાઓની અંદર આ પ્રક્રિયા મોટે ભાગે દિવસ દરમિયાન પૂર્ણ થઈ છે. નિરીક્ષકોએ જે પણ દાવેદારોએ પ્રમુખ બનવા માટેની પોતાની જે ફોર્મ ભર્યા છે એ ફોર્મ જે છે એ સ્ક્રુટિની કરી પ્રદેશને આપવાના રહેશે. એમાં કેટલાક નિયમો બનાવવામાં આવેલા છે કે જે સતત 2 ટર્મ સુધી પ્રમુખ રહ્યા છે એમને રિપીટ નહીં કરવા એ પ્રકારનો નિયમ છે. આ ઉપરાંત જાતિગત અને પોલીસ કોઈ કેસ ન હોવા જોઈએ એ પ્રકારની પણ વાત છે. ચારિત્ર્યની દ્રષ્ટિએ પણ કોઈ આક્ષેપો ન થયા હોવા જોઈએ એ પ્રકારનું નિયમોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાર્ટીએ સસ્પેન્ડ કરેલા ન હોવા જોઈએ એમ કરીને કુલ અલગ અલગ 7 જેટલા નિયમો છે એ બનાવવામાં આવ્યા છે. સંગઠનનો અનુભવ છે એ પણ માગ્યો છે અને આ પ્રકારની નિયમો સાથે આજે અને આવતીકાલે 2 દિવસ સુધી તમામ જિલ્લા અને મહાનગરોની અંદર જિલ્લા પ્રમુખ અને મહાનગર પ્રમુખ બનાવવા માટે દાવેદારી નોંધવા માટે સૂચના આપવામાં આવી છે. એ પ્રક્રિયા પૂરી થયા પછી 7 તારીખ સુધીમાં પ્રદેશ હાઈકમાન્ડમાં આ યાદી છે અને જે ફોર્મ છે તે મોકલવાના છે અને એના જ આધારે 7 તારીખથી 10 તારીખ સુધીમાં મોટાભાગના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં પ્રમુખોની જાહેરાત કરવામાં આવશે. 50% કરતાં વધુ જિલ્લા પ્રમુખોના નામો જાહેર થઈ જશે. ત્યાર પછી પ્રદેશ પ્રમુખ એટલે કે લગભગ ઉત્તરાયણ પછી કોઈ પણ સમયે પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર થશે. અને હવે વાત કરવી છે અમદાવાદ મહાનગરપાલિકાનું પ્રાંગણ જે સમરાંગણ બન્યું છે અને એનું કારણ છે ભરતી પરીક્ષામાં થયેલી ગેરરીતિ. કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, આક્રમક રીતે આ વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું અને નોટો પણ ઉડાડવામાં આવી હતી. અહીંયા જે બાળકોને રમવાની જે નોટો છે એ નોટો ઉડાડવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન નકલી નોટો ઉડાડી અને કરવામાં આવ્યો હતો. ભરતી ગોટાળાને લઈ વિપક્ષ દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ટેકનિકલ સુપરવાઇઝરની આ ભરતી હતી અને તેમાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે ગોટાળાને લઈને. આ બાજુ ભારતીય જનતા પાર્ટી અને અધિકારી એટલે કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ખોખોની રમત ચાલી રહી છે. अहमदाबाद म्युनिसिपल की भर्तियों में रिश्वतखोरी चल रही है. रिश्वत लेकर कुछ उच्च अधिकारी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के ऐसे कितने विद्यार्थियों को जिनके मार्क्स कम है उनको मार्क्स लेकर कहीं ना कहीं टेक्निकल सुपरवाइजर के एग्जाम में भ्रष्टाचार किया है. आज कांग्रेस पार्टी ये मांग करती है कि ऐसे अधिकारियों को सस्पेंड किया जाए और ऐसी कई भर्तियां जो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा रिश्वत के नाम पर की गई है, युवाओं के साथ खिलवाड़ किया गया है और रिश्वतखोरी जो उच्च अधिकारियों ने की है उनके राजीनामे के साथ आज कॉरपोरेशन में विरोध प्रदर्शन किया जा रहा है. बहुत बड़ी शर्म की बात है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के खुद मेयर के ये मांग करनी पड़ रही है कि अधिकारियों पर कार्रवाई की जाए. हमारी आज मेयर से ये मांग रहेगी कि अहमदाबाद शहर के प्रथम नागरिक એટલે એક બાજુ ભરતીને લઈ અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, ત્યાં દરેક વ્યક્તિ સત્તામાં બેઠેલા એ અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય પોતપોતાની પછેડી બચાવી રહ્યા છે. કશ્યપ મારી સાથે છે. કશ્યપ, પોતાના ઉપર આ ભરતી કૌભાંડના છાંટા ન ઉડે એના માટે એક બાજુ અધિકારીઓ છે, એક બાજુ ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ છે અને એકબીજા પર હવે ટોપી ફેરવવાની અથવા તો ખોખોની રમત ચાલુ થઈ છે. बिल्कुल अहमदाबाद म्युनिसिपल
ના જે મેયર છે તેના દ્વારા કમિશનર છે તેને એક પત્ર હવે લખવામાં આવ્યો છે ને તેમાં કહેવામાં આવ્યું છે કે જે પુલકિત સથવારાની સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે, માત્ર તે નહીં પરંતુ તેના જે ઉપરી અધિકારીઓ છે તે પણ સમગ્ર આ કૌભાંડ છે તેમાં તેની બેદરકારી છે અને તેની પણ સંડોવણી થાય છે તેવું જણાઈ રહ્યું છે અને તેના કારણે તેની સામે પણ પગલાં લેવામાં આવે, કારણ કે પુલકિત દ્વારા જે કોઈ કૌભાંડ આચરવામાં આવ્યું છે ને તેને ક્રોસ વેરીફાઈ નથી કરવામાં આવ્યું, જેથી તેમની જવાબદારીઓ છે તે આ કૌભાંડમાં નક્કી કરવામાં આવે ને ખાતાકીય તપાસ તેની સામે કરવામાં આવે, કાર્યવાહી તેની સામે કરવામાં આવે. આ પત્ર મેયર દ્વારા લખવાની ફરજ મેયરને આ લખવાની ફરજ પડી છે, કારણ કે એક જ બિલ્ડિંગમાં કમિશનર અને મેયર બેસે છે તેમ છતાં રૂબરૂ મુલાકાત નહીં પરંતુ પત્ર લખીને જાણ કરવું પડે છે, કારણ કે લેખિત પુરાવો તેની પાસે રહે કે અમારા દ્વારા તમને કહી દેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા આજે આ મામલે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો અને તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે 5 વર્ષમાં જે કોઈ ભરતી કરવામાં આવી છે તે તમામ ભરતીની તપાસ થાય. અને આગળ વાત કરવી છે બનાસકાંઠાના વિભાજનની. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવાનું જ્યારથી સરકારે એલાન કર્યું છે ત્યારથી જ અહીંયા આગળ એક વિરોધની આગ ઉઠી છે. કેટલાક લોકો કોઈ જિલ્લાને, એક પર્ટિક્યુલર જિલ્લાને એક જિલ્લામાં સમાવિષ્ટ કરવાની વાત કરી રહ્યા છે, તો એની સાથે સાથે જિલ્લાનું નામ વાવ થરાદ નહીં પણ નવા જિલ્લાનું નામ અલગ અલગ રાખવા માટેની પણ માંગણીઓ થઈ રહી છે. ધારાસભ્યો પણ હવે મેદાનમાં ઉતરી ચૂક્યા છે. બીજી બાજુ લોકો, વેપારીઓ, દરેક વ્યક્તિ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતપોતાની માંગણી મૂકી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લાના વિભાજન ઉપર અત્યારે જબરજસ્ત ગરમી જામેલી જોવા મળી રહી છે. બનાસકાંઠાના વિભાજન બાદ વાવ થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે અને ધાનેરાને વાવ થરાદમાં સમાવતા જ ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ધાનેરાને વાવ થરાદમાં સમાવતા અત્યારે વિરોધ ક્યાંક જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકાની પ્રજા તો છેલ્લા 1 મહિનાથી આ વિભાજન બાબતની જ્યારથી વાત ચાલતી હતી ત્યારથી માંડીને બનાસકાંઠા સાથે રહેવું એવો સમગ્ર ધાનેરા તાલુકાનો એક જ મત હતો, પરંતુ જ્યારે વિભાજનની ઓગળ જિલ્લો બનવો જોઈએ એમાં તો હું પણ એક બહુ ખુશી માનું છું કે ખરેખર ઓગળજી મહારાજ આ પ્રગણામાં અને આ બાજુને એક મોટા ઈષ્ટદેવ છે, એના માટે બધાને એક લાગણી છે કે ઓગળ જિલ્લો બને તો ઓગળજી મહારાજનું નામ ખૂબ પ્રસિદ્ધ તો છે જ, પણ આના કરતાં પણ ખૂબ વિશિષ્ટ થાય. એટલે લોકોને ઓગળજી માટે ખૂબ લાગણીને ભાવના છે અને લાગણીને માગણી બે છે. એટલે સરકારશ્રી જો આટલું કાલે કરે વિચારે તો ખૂબ સારું છે. હું એમાં સમજશું ને, ઓગળજી મહારાજના નામથી જો થતું હોય તો પછી એમાં અમારા તો ઈષ્ટદેવ છે, અમે તો એમાં સંમત જ હોય કે ભાઈ ઓગળ જિલ્લો જાહેર થાય, દિયોદર મથક થાય તો આજુબાજુના તાલુકાઓ પણ એમાં બધા સમર્થ થઈ શકે એમ. જ્યારે આ વિષયની વાત હતી ત્યારે મેં રાજ્ય સરકાર સુધી એ વિસ્તારની જનતાની જે માગ હતી પહોંચાડી દીધી છે અને ફરી પણ સરકારનું મેં ધ્યાન દોર્યું છે અને સરકાર એ અંગે લોકોની લાગણીની વાચા આપે એવી વિનંતી કરી. અને હવે વાત કરવી છે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની કે જેણે 1 મહિના 4 દિવસ બાદ સીઆઈડી ક્રાઇમે ગુજરાતમાંથી જ મહેસાણા જિલ્લામાંથી જ ઝડપી પાડ્યો હતો. તેના રિમાન્ડ લીધા હતા અને રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ થઈ રહી છે અને હવે વધુ 3 દિવસના રિમાન્ડ ગ્રામ્ય કોર્ટે મંજૂર કર્યા છે. 6 દિવસના રિમાન્ડની માંગ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી. 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જિગ્નેશ મારી સાથે જોડાયા છે. જિગ્નેશ, અત્યાર સુધીની પૂછપરછમાં, અત્યાર સુધીના રિમાન્ડમાં શું ખુલાસા થયા છે અને શા માટે વધારાના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા? નુપુર, આખા જો કેસ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 2 મોટી હકીકત સામે આવી છે. એક તો ભોગ બનનાર લોકોનો આંકડો ઓછો થયો છે, તો બીજી તરફ છેતરપિંડીનો આંક ઘટી ગયો છે. જે આખા કૌભાંડને 6000 કરોડનું ગણવામાં આવતું હતું તે સીઆઈડી ક્રાઇમમાં ભરતસિંહ ઝાલાની ધરપકડ બાદ આંકડા નાના થઈ ગયા છે, એટલે કે અડધા કરતાં પણ ઓછા આંકડા વધ્યા છે. તો બીજી તરફ જે ભોગ બનનાર છે તેના અંદર હવે ક્રિકેટરોના નામ પણ સામે આવ્યા છે. 4 ક્રિકેટરોએ તેની અંદર રોકાણ કર્યું છે અને કુલ 11000 લોકો ભોગ બન્યા હોવાનું સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવી રહ્યું છે. જે ભોગ બનનાર લોકો છે તેમને એક સામટા નિવેદન માટે બોલાવવા શક્ય નથી, માટે હવે સીઆઈડી ક્રાઇમ ટુકડે તેમને નિવેદન માટે બોલાવશે અને તેના જ માટે કોની સાથે કેવી રીતે કઈ મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ કરવામાં આવી, તેને રોકાણ કરનાર એજન્ટ કોણ હતા, કયા એજન્ટે કેટલા રૂપિયા રોક્યા, સામે ભૂપેન્દ્ર ઝાલા છે તેમને કેટલી રકમ તેને ચૂકવી હતી, કેટલા રૂપિયાની સામે તેને મોરખીદાર ગાડીઓ આપી હતી, તમામ અલગ અલગ મુદ્દાઓની તપાસ માટે સીઆઈડી ક્રાઇમને જે ઝાલા છે તેની જરૂર હતી અને તેના માટે તેના 6 દિવસની રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. ગ્રામ્ય કોર્ટે આજે તેને વધુ 3 દિવસના રિમાન્ડ આપ્યા છે, પરંતુ
જે મુદ્દાઓ સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં રજૂ કર્યા હતા તે જોતા 3 દિવસના રિમાન્ડ ઓછું હોવાનું સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ જણાવી રહ્યા છે, પરંતુ જે ઘણી ખરી હકીકત સામે આવી છે તેને લઈ અને વધુ તપાસ માટે જે ભૂપેન્દ્ર ઝાલાની કસ્ટડી મળે તે માટેની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે, પરંતુ જે ભોગ બનનાર લોકો છે કે જેઓએ કરોડો રૂપિયા કે લાખો રૂપિયા પોતાના મૂડીના ગુમાવ્યા છે તે હજી સુધી સામે નથી આવતા, તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ માટે ચાદર અર્પણ કરી છે. આમ તો દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ઉર્સ માટે ચાદર અર્પણ કરતા હોય છે. કિરણ રિજિજુ દ્વારા તેમણે આ ચાદર અર્પણ કરવામાં આવી છે. बहुत खुशकिस्मत है आज अजमेर दरगाह में आए हैं और हमारा देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी का चादर को लेकर के हम आज यहाँ ख्वाजा मोइनुद्दीन चिश्ती अजमेर दरगाह में आने का सौभाग्य प्राप्त हुआ है. हमने दुआ मांगा है अमन चैन के लिए और अजमेर दरगाह से जो संदेश है ये पूरा दुनिया में जाता है. ये प्रधानमंत्री जो चादर भिजाए हैं, किसी शायर ने अच्छा कहा प्रधानमंत्री के बारे में, क्या कहा, इसने हमारे जख्म का कुछ यूं किया इलाज, इसने हमारे जख्म का कुछ यूं किया इलाज, मरहम भी गर लगाया तो कांटों की नोक से. 7 से ज्यादा मस्जिद और दरगाह के मसले से उत्तर प्रदेश से है, जहां पर बीजेपी की सरकार है और जहां से प्रधानमंत्री अपना एमपी का चुनाव जीत कर आते हैं. तो ये सिर्फ चादर भिजाने से कुछ फायदा नहीं होगा. चादर तो हर कोई भिजाता रहेगा, मगर उस चादर को भिजाने के पीछे जो पैगाम एक सरकार देती है वो ये देती है कि हम सिर्फ चादर नहीं भिजा रहे हैं, हम उस समुदाय को, उस देश की जनता को जो इन तमाम चीजों पर आस्था रखती है, दरगाह मस्जिद में, उसको हम दरगाह और मस्जिद मानते हैं. आप चादर तो भिजा रहे हैं, मगर आप ही के चाहने वाले कोर्ट को जा रहे हैं कि ख्वाजा अजमेरी की दरगाह दरगाह नहीं है, मसाजिद मसाजिद नहीं है. और किसी भी जगह चादर भिजवाना, दूसरे धर्म का सम्मान करना, ये हमारा धर्म सिखाता है. हमारा धर्म सनातन दूसरे धर्मों का आदर करना सिखाता है.